મિત્રો ચોમાસા પહેલાં ચોમાસાની તૈયારી ફૂલ એટલે કે વાડામાં ગારો ન થાય અથવા ઉકળો ન રહી જાય. ઉકળો રહી જાય તો પાછી તકલીફ જેવું રહે. જો હાલ તો ઉકળો આપણે ભરાઈ લીધો છે. આ જગ્યા જો અહીં લગી ઉકળો હતો, અહીંથી તે ઠેઠ સામે લગી ઝાપા લગી. તો આ આખો સંપૂર્ણ ભરાઈ લીધો. આપણે 2 વખત ભર્યું ખાતર, 2 વખત. અને આપણે જે પડ્યું હોય એક ટોલા જેવું, તો આ પણ ભરી લેવાનું છે. આ બધું કરી નાખવાનું સાફ. ચોમાસે અહીંયા પાણી થોડુંક વધારે જ ભરાય છે. આથી જે આપણે આમાં ઝાપો દેખાય, ઝાપાથી આ લગી આમાં જો કે પાણી વધારે ભરાય, તો એના લીધે કીધા એટલું કરી નાખી સાફ. હા, હાલ અત્યારે આ ઉકળો ભરવાના ટ્રેક્ટર, જો કે એક ટ્રેક્ટર થાય એવું છે. બાકી બધું ભરી જતા ઢળીને ભરી લેશે એટલે એક ટ્રેક્ટર થઈ જશે. અને ચોમાસાનું કંઈ નક્કી નહીં ક્યારે વરસાદ પડે. મહારાષ્ટ્રમાં તો ચાલુ થઈ ગયો છે. મહારાષ્ટ્રમાં તો જો કે ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો, પણ આપણે અહીંયા ક્યારે આવે એનું નક્કી નહીં. એના માટે આ બધી તૈયારી કરીને મૂકી આગળવી. વાડો કે સાફ સફાઈ આવ કરી નાખવી. હાલ બધું સોખું થઈ જશે. પછી જો કે ચોમાસું વરસાદ પડતા પડતા આવડો ઉકળો થઈ જાય છે કે થોડો મોટો થાય, એ તો પછી વરસાદ ઉપર જાય. વરસાદ વહેલો આવે છે કે મોડો. આ બાજુ જો કે 2-3 વર્ષથી આપણે નાખેલું જ છે. જો ગામમાં જે કંઈ વેસ્ટ અમાલ અમુક લોકોનો હતો એ બધો આપણે અહીં નાખ્યો હોય. નીચે જો કે પથરાની ઈટીયું નાખેલી છે. આવા જો તો આ બધું બહાર નીકળી ગયું અત્યારે હાલ. બાકી અહીંયા જો સીપડા બીપડા અંદર જ છે બધું, પાણા બાણા. પછી ઉપર આપણે માટી ભરીએ. આમાં ખાસ કરીને આ ચોમાસા માટે જ ભરેલું છે પહેલાંથી જ. હવે આપણે બતાવીએ આપણે નીણનો વાડો કે કેટલી આપણે નીણ ભેળી કરી છે, કેવી રીતે એને ઢાંકવામાં આવ્યું છે એ સંપૂર્ણ. ને પડખે જો કે અડધી ગાયું થઈ જાય એટલે વણ આપણે આ વાડા વાંધો નહીં આવે. જો રાતની આપણે નીણ નાખી હતી ગાયુંને, જે એમના પડે આમાં ખડ છે અને અમુક જાહેર છે, અને જો લીલું બધું એમનામાં જ પડ્યું. ભૂકું લીલું કડબનો ભૂકો એમણા પડ્યો ઠેઠ લગી, એટલા ખૂણામાં પડ્યો હે. બરોબર ખાતા નથી ચીમમાં, હજી શરીને આવે એના લીધે. અહીંયા તો જો કે આપણે ટેન્શન નથી ચોમાસાનું, જગ્યા બધી ઊંચી એના લીધે. આ બેલા જો કે આપણે આ પડીએ ગમાડ ના થતા, તો એક બેલું આપણે ઠેટલી કાઢી નાખ્યું હતું જે આ લેવલ હતું એ. શું કે આમાં ગાયું એકાબીજીને ધક્કો મારે એટલે અંદર ફસાઈ જતા હતા, તો એના લીધે આપણે ખાસ કરીને કાઢવું પડ્યું. કારણ કે અહીંયા એક ગા રાતે ફસાઈને મરી ગઈ હતી, જે આપણી બાહોળ ગા હતી એ. તો એના લીધે આ એક બેલું આપણે કાઢી નાખ્યું. હા, તો ઠેઠ લગી, ઠેઠ સામે લગી. આપણે નીણનો વાળો કંઈક આ બાજુ હોય, પણ છીંડું કાંઈ મીક્યું નથી હજી. આવું પેક કરીને જ રાખ્યું છે. તો શોર્ટકટ આપણે લેવો પડશે જ્યાં પાણીની ગટરમાંથી. કઈ બાજુ સડવું, હજુ કાંઈ સડવું પડે. નીણ તો જો કે હરખી પેક કરીને મૂકી છે, પણ તો છતાંય આવડું હવડું બધું કરવું પડશે. કે વરસાદનો ભરોસો નહીં હવે, ટૂંક સમયમાં આવી જઈશ. તો અહીં ઘર આપણે 2 દી પહેલાં કંઈક 2-3 દી પહેલાં ગવારી જે ભરીને લાવી હતી. હાલ અત્યારે આ બધું ખવડાવવામાં આવે છે ગાયુંને. આમાં અંદર છે આપણે જો કે 28 કિલોમીટરથી દૂર ભરીને લાવ્યા હતા આપણે ખાર્યું, જે આપણે ચણાનું આવે એ. આ બાજુ કંઈક સૂકી કડબ છે, જે હાલમાં આપણે ગમાણમાં ખવડાવી, ગમાણમાં નાખવી આવી. જો તો આ પાણીના લીધે આવી થઈ જાય. તો કે જેટલું આવ્યું એટલું આપણે વાઢીને નાખી દીધું અહીંયા.
જો કે બીજી બધી લીલી જ ખવડાવી દીધી છે. ચોમાસામાં કંઈક આવું આયોજન કરવામાં આવ્યું. કાગળનું આવું આયોજન કરવા આવ્યું છું કે વરસાદ આવ્યા પહેલાં એટલું આપણે ખવડાવી દઈશું. આ તો જો કે રહેશે. આ કાગળનો ખાલી ખૂણો આમ ઉગાડ્યો હોય પછી સીધું ઢાંકી દેવામાં આવશે. જે કંઈ પથરા બથરા હોય એ ફરતા ઢાંકી દઈશું તો એના લીધે પલળશે નહીં. આ રીતે જો અહીંયા તો કે નાનો પાણો મૂક્યો હોય. આ રીતે મોટા મોટા પાણા ઠેઠ લગી ફરતા મૂકી દઈશું જેથી પલળે ઓછું. વહેલું ખવડાવી દેવી 8 થી 10 દિવસમાં તો વળે આપણે કંઈ એવી માથાકૂટ ન રહે. અને શું કે ખવડાવી દેવી એટલે બલકોરથી ધૂળેથી ઢાંકવું પડશે આ કાગળને. એના લીધે પછી એમ કે બગડે નહીં આપણું ખાર્યું. તો આવી તૈયારી છે અત્યારે. હવે વરસાદનું કંઈ નક્કી જેવું છે નહીં ક્યારે આવી જાય શું થાય. એના લીધે આવી બધી તૈયારી કરવી પડે. અને જો પડખે પણ આપણે ખાર્યું જ ભરેલું છે. તો આ કંઈક વધારે પેક કરીને મૂક્યું. જો ઠેઠ લગી આ રીતના બાવળના ખાપા ખોડી દીધા છે. નીચેથી પણ કાગળ નાખેલો છે અને નીચે કંઈક બીજું ભરેલું છે. જે આપણે પોરનો જે વેસ્ટેજ માલ હતો એ બધો નીચે નાખેલો છે જેથી આમ પાણી અંદર વહી જાય તો આમ વધારે સડી ન શકે એ રીતનું પેક કરેલું છે. અને કાગળ પણ ઉપર નાખેલો જ છે હેઠે. અને ફરીથી પછી ફરતો કાગળ બાંધવામાં આવ્યો છે. જો આ ફરીથી ફરતો કાગળ બાંધવામાં આવ્યો છે જે આ રીતનું પેક છે ચારેય બાજુ. તો આટલું વધ્યું હતું જીમણામાં પડી રહેવા દીધું હે. પેક જ છે પણ હાલામાં થોડું થોડું ખવડાવવામાં આવે તો એના લીધે આટલું જો ખુલ્લું છે. બાકી ફરતું પેક છે. કાગળ સીધો આમ નાખી દો એટલે આ પેક. બધી બાજુ એક જ ટાઈપનું પેક કરેલું છે આપણે. આ બધું તો કાગળ પડ્યો છે વજનો જે છે એ. બાકી વરસાદ આવે એટલે આને પેક કરતાં ખાલી પેક કરતાં 15 મિનિટ થાય. આવી બધી ચોમાસાની તૈયારી કરવામાં આવી છે. જોકે વરસાદ ક્યારે આવે ક્યારે નહીં. હવે ટૂંક સમયમાં નજીક દિવસો આવતા જાય છે. આ રીતનું સંપૂર્ણ પેક કર્યું અને વાડી કરી નાખી ઠેઠ લગી. જો આમ થઈને અમે થઈને અહીં લગી. પહેલાં જો કે આપણે વાડી હતી આમી સાઈડ જે આ દિવાલ રહી એ પ્રમાણે ત્યાંથી કાઢી લીધી ને આ બાજુ કરી નાખ્યું બધું કમ્પ્લેટ. ત્યારની બારી નીકળે પણ રાડ્યું પડે છે. નથી અંદર આવતું નથી બહાર રહેતું. હાલો 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 અને આ થોડા દિવસથી ગરમી એટલી થાય એની વાત નહીં. કેમ કે આપણે આખા પલ્લી જઈએ તો આમના શું હાલ થતા છે. પણ સાયા થોડા પહેલાંથી ને આપણે છાયાનો જુગાડ કરીને મૂક્યો હતો તો વાંધો ન આવ્યો. આ દો આ બાવળ ને એવું અમુક ઝાડ ને એવું વાવી દીધું હતું. કીધું સાંજ સવાર 2 ટાઈમ સારો છાંયો આવે છે. પણ આ મોટા હોય તો આવે વળી પાછા મોટા થાય તો તકલીફ જેવું થાય. કીધું મોટા થવા દઈશું તો વળી વાવાઝોડાના અમુક દાન પડે ઝાડ ને એવું તો વળી આપણું નુકસાન થાય એવું છે. તો એના લીધે આ કંઈ મોટા નથી થવા દીધા. આવડા જ રહેવા દીધી. આથી મોટા થાય એટલે તરત કાપી નાખવાના. જો આ હમણાં જ કાપેલો હા બાવળ. એટલે આમ કંઈક છાયા જેવું છે. અને સામે પડખેના વાળામાં પણ ઓલા ખૂણામાં છાંયો છે. તો એ વાળો પણ આપણે સાફ કરીને જ મૂક્યો છે. એમાં કંઈ તકલીફ જેવું નથી ગાયોને બેહવામાં. જો ભેંસીને ક્યારના પાવરા બાંધીને જો યાદ જ ના આવતી. ક્યારના પાવરા બાંધીને મૂકેલા. કાંઈ કે રૂપી હા હત પતાઈ ન રહેતી એના લીધે જો રહી જાય પાવરા ભૂલથી. આ વાળો કંઈક આવો છે. જો પિયોળની વાસળે હજી પણ થાવે છે. આ વાડામાં તકલીફ જેવું રહે કારણ કે ચોમાસામાં આ વાડો પડાશ નીસો તો એના લીધે આખો ભરાઈ જાય છે. હાલ જો આ એટલું પાણીનું જે આગળનો ભાગ રહ્યો એ પાણીમાં ભરાઈ જશે ફૂલ ચોમાસું આવશે તાણે. પણ આ જગ્યા જે છે એ આપણી નથી.
તો એના લીધે કાંઈ કરતા નથી આ બાજુ. આજુ કે પ્લોટ બીજા ભાઈઓનો છે, એના લીધે ખાલી વાપરી જાય. અને હાલ અત્યારે એવું હોય કે આપણે માટીને એવું નખાવાનું હતું, પરંતુ ડીઝલનો ને એવો શોર્ટેજ છે, તો એના લીધે આ થોડીક તકલીફ છે અત્યારે હાલ. અને આપણે ચોમાસે વધારે તકલીફ જેવું ને એવું લાગે એટલે આપણે ગાયું આમાં નથી રાખતા, બહાર જ લઈ લેવી. જે આરસીસી જેવી બજાર રહી એમાં વધારે ભાઈ આમાં ઓછા પૂરવી છે. આ બજારે જો કે બેસી જાય છે બિલકુલ શાંતિથી આપણા ઘર બાએ, કે વાડો ભરી રહેશે કે એવું થશે, તો આ બાજુ આપણે બધી ગાયું બેસી જાય. આમાં જો કે આપણે સામે વાસળિયું રહી તો એ બાજુ આપણે પાણી નથી ચડતું, વધારે ભાગે આ ઉકળાની જે જગ્યા રહી એમાં જ પાણી ભરાય છે, બાકી ઉપરની જગ્યા ખુલ્લી જ હોય છે. તો વધારે ગારા જેવું લાગે એટલે આ જગ્યાઓનો ઉપયોગ કરીએ આપણે. જો અત્યારે તો આપણે ટ્રેક્ટર અહીં ભરીને ગયું, આમાં જે ઉકળો રહ્યો અહીંયાથી જે મહેશનો નિમનો છે, તો આંક્યોર પણ ફૂલ તૈયારી છે ચોમાસાની જ તે, કારણ કે આમ થઈને સીધું પાણી આવે એટલે બધું આંક્યોર નીકળી જાય આમ પાદરું. આમાં ગાયોને આપણને ઉલકોર પણ તકલીફ ના પડે કે પાણી રોકાય નહીં એ બાજુ, તો હોરું આમ સીધું નીકળી જાય. અને મહેશને નિમને પણ તકલીફ ન પડે. અને અહીંયા જે ઉકળો હોય આપણે ફેલાયેલો, તો આમાં બધે પાણી ભરાય ઠેઠ આપણા વાડા લગી. એના લીધે ફૂલ તૈયારી છે ખાતર બાતર ભરવાની. તો મહેશે એમને પહેલાં ધૂળ નખાઈ હતી ચોમાસામાં, તો એમનામ જ પડી છે, કારણ કે ત્યારે ફેલાઈ નહોતી. પછી જો આ બધું થઈ ગયું કડક, તો અહીંયા ઊંચી જગ્યા છે, સામે પણ એવી છે, સામે પણ આમ ઊંચી જગ્યા છે, ખાડા ખાડા જેવું પડી ગયું છે આ બધું. તો અમને બેસાડવામાં તકલીફ જેવું નથી રહેતું, કારણ કે વધારે ભાગ બજાર જ બે એમની ગાયું. આ બધું આપણે સંપૂર્ણ દેખાડ્યું એવી ચોમાસાની તૈયારી છે હાલમાં. અને હવે એવું લાગે કે લગભગ 15 દીમાં વરસાદ આવી જવો જોઈએ, પરંતુ પવન ને બવન ને જો વાદળાને એવું થવા માંડ્યું છે. તો હવે ચોમાસાનો અસર દેખાતો જાય છે, તો એના લીધે બધી સંપૂર્ણ તૈયારી કરીને મેલી છે. પણ હાલ ડીઝલના લીધે શોર્ટેજ છે થોડોક, એના લીધે કે માટી બાટી નખાતી નથી. ને કે આપણે જે મેન વાળો છે ઓલકોર મોટો, તો એમાં નાખવાની જરૂર હતી ખાસ, અને ખાસ કરીને અત્યારે પૂરેપૂરો શોર્ટેજ છે, એના લીધે કંઈ માટી બાટી નાખી નથી. તો હાલ જો કે આપણે ખાતર ભરવા આવે છે, તો આ ઝાડા વાળા બધું કાઢવું પડશે. ને બધું વડે કડે છે, ફેરો ભરાય કે ન ભરાય. કદાચ નહીં ભરાય એવું લાગે તો પડખે મહેશનું નિમણું હતું એમાંથી પણ ભરી લેશે એવું છે. ને આ બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર કહેજો. બાકી મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ બધા.